અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલિસ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં મેયર હિતેશ બારોટ, કોર્પોરેટર અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકોએ પણ ભાગ લીધો હતો। યોગ શિબિરમાં તાળાસન, વૃક્ષાસન, ભુજંગાસન સહિત વિવિધ યોગાસનો અને પ્રાણાયામની ક્રિયાઓ પણ કરાવવામાં આવી હતી અને સ્વસ્થ જીવનનો સંદેશ આપવામાં આવ્યો હતો। યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં થનારા લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જ્યાં નિયમિત યોગાભ્યાસ જીવનશૈલી સંબંધિત અનેક રોગોથી બચવામાં મદદરૂપ બને છે અને તણાવમુક્ત સ્વાસ્થ્ય જીવન માટે પણ યોગ એક અસરકારક સાધન છે। અમદાવાદ ખાતે પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ પહોંચ્યા હતા। તો આ સિવાય અધિકારીઓ, પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગાસનથી મળતા લાભ અને ફાયદા વિશે લોકોને કહ્યું હતું અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે હાલની વ્યસ્ત જીવનશૈલીમાં યોગ કેટલું ફાયદાકારક છે। काफ़ी सारे योग किए गए। अंतर्राष्ट्रीय योग दिवस के एक प्रॉपर कॉमन योगा प्रोटोकॉल जो कि मिनिस्ट्री ऑफ आयुष ने सर्टिफाइड किया गया है, तो वो प्रोटोकॉल किया गया जिसमें कि बहुत सारे आसन्स उसमें कराए गए, प्राणायाम कराए गए, ब्रीथिंग प्रैक्टिसेस कराई गई और साथ में प्राणायाम के साथ साथ श्वास प्रक्रिया कराई गई। योग की अगर बात करें कि आज के समय में सबसे ज़्यादा अधिक लोगों को तनाव रहता है, तो योग एक ऐसी प्रक्रिया है कि जो लोगों को योग तनाव को दूर करता है।